अस्सलामुअलैकुम ओरिएंटल हायर सेकंडरीની યુટ્યુબ ચેનલમાં હું અઝર સર આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 11 ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમાં પ્રકરણ 2 કંપની સેક્રેટરી એટલે આપણો જે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ 2 છે એમાં બીજું ચેપ્ટર કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરવાનો છે। ગયા લેક્ચરની અંદર આપણે જે પહેલું ચેપ્ટર હતું સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો એના વિશે આપણે ચર્ચા કરી હતી। હવે સેક્રેટરીના જેટલા પ્રકારો હતા એમાંથી જે મુખ્ય પ્રકાર હતો કંપની સેક્રેટરી એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈઓ એના વિશે આજે ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો। નવી કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ ગણાય છે। કી મેનેજર પર્સનલ KMP એમાં એનો સમાવેશ થાય છે। એટલા માટે તેની નિમણૂક વખતે કંપની ધારાની જોગવાઈઓનું પાલન થવું ખૂબ જરૂરી છે। હવે કઈ કઈ જોગવાઈઓ નિમણૂક અંગેની જોગવાઈઓ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીએ કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બને છે। જેની પણ ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ અથવા તેથી વધુ હોય ને તો ત્યાં આપણે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી જ પડે। નંબર 2 ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, કોઈ ભાગીદારી પેઢી કે અન્ય સેક્રેટરીની નિમણૂક થઈ શકે નહીં। આપણે વિદ્યાર્થી મિત્રો ફક્ત જીવંત વ્યક્તિ એટલા માટે લખ્યું કે વ્યક્તિ જે કંપની મુજબ અથવા આપણી જે કંપની ધારા મુજબ વ્યક્તિ કોને કહેવાય કે કોઈ કૃત્રિમ વ્યક્તિ પણ હોઈ શકે, કોઈ ભાગીદારી પેઢી પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ કોઈ સંસ્થા તરીકે પણ આપણે વ્યક્તિ તરીકે માનીએ છીએ, પરંતુ સેક્રેટરી તરીકે આપણે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકીએ છીએ। નંબર 3 ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ। CS નું પ્રમાણપત્ર જે રીતે આપણે આગળ લાયકાતોમાં ચર્ચા કરી હતી તેની લાયકાતમાંથી એક લાયકાત એ પણ હતી કે શૈક્ષણિક લાયકાત એ હતી કે જેણે કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ। કોઈ પણ વ્યક્તિ નાદાર, અસ્થિર મગજનો કે સગીર વ્યક્તિનો નિમણૂક થઈ શકે નહીં। કોઈ વ્યક્તિ નાદાર હોય કે અસ્થિર મગજનો હોય કે તેની નિમણૂક આપણે કંપની સેક્રેટરી તરીકે કરી શકીએ નહીં। સંચાલક મંડળની સભામાંથી ઠરાવ પસાર કરવો પડે છે કે કંપની સેક્રેટરીની નિમણૂક વખતે આપણે તેનો સભામાં ઠરાવ પસાર કરવો પડે પછી જ આપણે એની નિમણૂક કરી શકીએ। હવે ઠરાવ માટે કઈ કઈ વસ્તુની જરૂરી પડે છે આપણે કે નિમણૂક અંગેની શરતો કઈ છે, તેનું મહેનતાણું કયું હશે, તેનો મેમ્બરશિપ નંબર કયો છે, એ બધું ઠરાવમાં એ બાબતોનો આપણે ઉલ્લેખ કરવો પડે છે। સેક્રેટરી પાસેથી KMP તરીકે નિયમો માટેની સંમતિ લેવી પડે। KMP કી મેનેજરલ પર્સનલ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, KMP નું પૂરું નામ શું છે? કી મેનેજરલ પર્સનલ। તેના માટે નિયમો માટે સંમતિ લેવી પડે છે। હવે 60 દિવસમાં તેનું નોંધાવવું પડે। હવે 60 દિવસ કંપની રજિસ્ટ્રાર સમક્ષ MGT 14 એક ફોર્મ આવે છે, એ સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકેની સંમતિ લીધેલું પ્રમાણપત્ર અને ફોર્મ MR1 ત્રણ વસ્તુઓ, આ ત્રણેય વસ્તુઓ જે છે ને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવું પડે ત્યારે જ આપણે એની નિમણૂક કરી શકીએ। ટોટલ નિમણૂક કરવા માટે જે જોગવાઈઓ હતી એની 7 જોગવાઈઓ હતી। નંબર 1 હતી જે પણ કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ને તો તેમાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત બને। ફક્ત જીવંત વ્યક્તિની જ આપણે નિમણૂક કરી શકીએ, કોઈ પણ કૃત્રિમ વ્યક્તિની નિમણૂક કરી શકીએ નહીં। તેની શૈક્ષણિક લાયકાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયામાંથી પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ। તે નાદાર ન હોય, અસ્થિર મગજનો ન હોય કે સગીર વ્યક્તિ ન હોય। કોઈ નાદાર ન હોઈ શકે, અસ્થિર મગજ ન હોય કે સગીર વ્યક્તિ ન, એની આપણે નિમણૂક ન કરી શકીએ। સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો। હવે ઠરાવની અંદર નિમણૂક અંગેની શરતો હોય, મહેનતાણું હોય અને તેનો મેમ્બરશિપ નંબર હોય કે કંપનીમાં કેનો મેમ્બર કયો છે તે, અને પછી ત્યારબાદ સેક્રેટરી પાસેથી KMP કી મેનેજર પર્સનલ તરીકે નિમવા માટે તેની સંમતિ લેવી પડે। આ બધી જ વસ્તુઓ તેની સંમતિ ઠરાવ આ જે છે ને 60 દિવસની અંદર આપણે સંચાલક મંડળમાં નોંધાવવું પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીની નિમણૂક અને તેની જોગવાઈઓ બાદ સેક્રેટરીના કાર્યો અને ફરજો વિશે આપણે ચર્ચા કરીશું। હવે સેક્રેટરી જે છે ને વિદ્યાર્થી મિત્રો એ વિવિધ કાર્યો કરતો હોય છે।
તે ખાનગી કંપનીમાં, જાહેર કંપનીમાં કે બહુરાષ્ટ્રીય કંપનીમાં કંપની સેક્રેટરીનું સ્થાન વિશેષ છે. કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજો કંપનીના કદ, કંપનીના પ્રકાર અને તેની નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્યોના આધાર ઉપર રહેલી હોય છે. ત્યારબાદ જ આપણે નક્કી કરીએ શું કે એના કાર્યો કયા કયા છે. ચાલો આપણે સ્પષ્ટ કરીએ કે કંપની સેક્રેટરી કયા કયા કાર્યો કરવા પડે છે. નંબર 1, કાયદાના પાલન અંગે અહેવાલ આપવો. હવે વિદ્યાર્થી મિત્રો, કંપની સેક્રેટરીનું જે કાર્ય છે ને, આ કાયદાઓની જોગવાઈ હેઠળ નિયમો અને કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓનું પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવો પડે. કે જે સેક્રેટરીનું મુખ્ય કાર્ય શું છે કે જેટલા પણ આ કાર્ય કરે ને વિદ્યાર્થી મિત્રો, એ બધા જ કંપની સાથે જેટલા જોડાયેલા કાયદાઓ છે ને એ બધાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ અને એનો અહેવાલ સંચાલક મંડળને રજૂ કરવો પડે. સેક્રેટરીએ ધોરણોનું પાલન થાય છે કે નહીં તે જોવાનું છે. દરેક કાયદાઓનું ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું એ જોવાની ફરજ કોની આવે છે? સેક્રેટરીની આવે છે વિદ્યાર્થી મિત્રો. નિયત કરેલી દરેક ફરજો તેણે બજાવવી પડે છે. જેટલી પણ એને જે ફરજો સોંપવામાં આવી ને એ દરેક ફરજ કંપની સેક્રેટરીએ પૂરી કરવી પડે છે. મુખ્ય 3 કાર્ય છે કંપની સેક્રેટરીને. નંબર 1, કાયદાઓની જોગવાઈઓ, તે હેઠળના નિયમો, કંપનીને લાગુ પડતા અન્ય કાયદાઓ બાબતે સંચાલક મંડળને અહેવાલ આપવાનો. નંબર 2, આ બધા અહેવાલો મુજબ જે કાયદાકીય ધોરણો મુજબ પાલન થાય છે કે નહીં તે જોવાનું અને જે અન્ય ફરજ સોંપવામાં આવે એ ફરજનું કાર્ય એને કરવાનું હોય છે. હવે સેક્રેટરીની ફરજો, તેની ફરજોમાં શું શું આવે છે એ જોવાનું છે આપણે. નંબર 1, સંચાલકોને સત્તા જવાબદારી અંગે માર્ગદર્શન આપવું. કે કંપનીના સંચાલકો છે તેમની ફરજો શું છે, સત્તાઓ કઈ કઈ છે, જવાબદારી કઈ છે, એની માર્ગદર્શન આપવાનું કાર્ય સેક્રેટરીનું છે. નંબર 2, દરેક સભાનું આયોજન. હવે સંચાલક મંડળ અને સામાન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. કંપનીમાં જેટલી પણ સભાઓ છે, સંચાલક મંડળની સભા, સામાન્ય સભા, એની સભા નોંધ રાખવાનું, તેનું આયોજન કરવાનું દરેક કાર્ય કંપની સેક્રેટરીનું હોય છે. સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તા મંડળ પાસેથી મંજૂરી મેળવવી. હવે આ દરેક જેટલા પણ સત્તા મંડળો છે, કંપની ધારાની જોગવાઈ અનુસાર જરૂરી મંજૂરી મેળવવી પડે છે. જે પણ મંજૂરી મેળવવાની હોય કંપની ધારા અનુસાર એ મંજૂરી કંપની સેક્રેટરીએ મેળવવાની હોય છે. એ એની ફરજમાં આવે છે. જુદા જુદા સત્તા મંડળો પાસે રજૂઆત કરી, જુદા જુદા સત્તા મંડળો પાસેથી કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને જુદા જુદા સત્તા મંડળો દ્વારા રજૂઆત કરવાની, એ પણ એની ફરજમાં આવે. સંચાલક મંડળને ધંધા માટે મદદ કરવી. હવે સંચાલક મંડળ છે આપણો કંપનીનો વિકાસ કેવી રીતે થાય, એનો બિઝનેસ કેવી રીતે વધે ને એની જવાબદારી પણ સેક્રેટરીની હોય છે. કંપનીનું સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી અંગે મદદ અને માર્ગદર્શન આપવું. કે કંપની સંચાલક મંડળમાં કંપનીનું સુશાસન અને શ્રેષ્ઠ કાર્યપ્રણાલી માટે માર્ગદર્શન આપવું પણ કંપની સેક્રેટરીની ફરજમાં આવે છે. કંપની ધારા મુજબ અન્ય ફરજો અદા કરવી. કંપની ધારા મુજબ અન્ય ફરજો અદા કરવી કે કંપની ધારા મુજબ અને નિયમોમાં જણાવેલા અન્ય ફરજો એ બધી અદા કરવાની જવાબદારી જે છે ને સેક્રેટરીની હોય છે. સંચાલક મંડળ દ્વારા સોંપવામાં આવતી ફરજો બજાવવાની હોય કે સંચાલક મંડળ દ્વારા જેટલી પણ ફરજો સોંપાયેલી હોય ને એ દરેક ફરજો કોણે બજાવવાની હોય છે? સેક્રેટરીએ બજાવેલી હોય છે. હવે કંપની સેક્રેટરીની આપણે સત્તાઓ, મર્યાદાઓ અને જવાબદારી વિશે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા સત્તાઓ. કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નોંધવાની સત્તા કંપની સેક્રેટરીની હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી સત્તા કઈ આવે એની પાસે? કંપની રજિસ્ટર સમક્ષ સ્થાપનાનું પ્રમાણપત્ર અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે નક્કી કરેલા દસ્તાવેજોનું નોંધણી કરવાની સત્તા તેની પાસે છે. કે સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવા માટે જે નોંધણી કરવાની છે ને તે નોંધણી કરવાની સત્તા જે છે ને કોની પાસે છે વિદ્યાર્થી મિત્રો? કંપની સેક્રેટરી પાસે છે. નંબર 2, ઓફિસમાં દેખરેખ અંકુશ રાખવાની સત્તા. કે સેક્રેટરી ઓફિસ વ્યવસ્થાનો વડો હોવાથી જુદા જુદા ખાતા ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા તેની પાસે હોય છે. નંબર 3, કંપની વતી વહેંચણી પત્ર, શેર હપ્તા વગેરે કાગળ ઉપર સહી કરવાની સત્તા પણ
કોની પાસે રહેલી છે વિદ્યાર્થી મિત્રો? કંપની સેક્રેટરી પાસે રહેલી છે. તો એ કંપની વતી પોતાના માટે ના કરે, કોના વતી કરે? કંપની વતી કરે વિદ્યાર્થી મિત્રો. વહેંચણી પત્રક ઉપર, શેર હપ્તા ઉપર, કાગળ ઉપર સહી કરવાની સત્તા પર કંપની સેક્રેટરી પાસે રહેલી છે. ત્યારબાદ એ જ સત્તાઓની અંદર કંપની વતી વિવિધ પક્ષકારો સાથે સેક્રેટરી પત્ર વ્યવહાર કરવાની સત્તા એની પાસે છે. અને કંપનીના વતી એજન્ટ તરીકે પણ કાર્ય કરી શકે છે વિદ્યાર્થી મિત્ર. અને સંચાલક મંડળે સોંપેલા કાર્ય કરવાની પણ સત્તા તેની પાસે રહેલી હોય છે. જ્યારે સંચાલક મંડળ પાસેથી સત્તાની આધારે સેક્રેટરીએ કંપની વતી કોઈ કાર્ય કરે તો તે માટે કંપની જવાબદાર ઠેરવી શકે છે. હવે જે કંપનીએ જેને જે કાર્ય કરવાની સત્તા આપેલી હોય અને એ કાર્યની અંદર કોઈ ખોટ ખામી ઊભી થાય તો એ માટે પોતે જવાબદાર ના હોય, એને તો કામ કરવાની સત્તા સોંપેલી, તો એના માટે કોણ જવાબદાર ઠેરશે? કંપની જવાબદાર ઠરી શકે છે. હવે આપણે સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ. હવે કંપની સેક્રેટરી કંપનીનો માલિક તો નથી, તેની પણ અમુક લિમિટેશન્સ છે, અમુક મર્યાદાઓ છે. તો કઈ કઈ મર્યાદાઓ છે એના વિશે હવે આપણે ચર્ચા કરીએ. ઈચ્છા મુજબ સભા બોલાવી શકતો નથી. નંબર 1, પોતાની ઈચ્છા મુજબ એ સભા ના બોલાવી શકે. એણે પોતે મંજૂરી મેળવવી પડે. જ્યારે સંચાલક મંડળ કે ત્યારે જે સભા બોલાવી શકાય, એના વગર તે સભા બોલાવી શકતો નથી. કંપનીના કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. કંપનીના કાર્ય જ માટે કંપની વતી ઉછીના નાણાં ના લઈ શકે, પોતે જ માટે કંપનીના વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. તે પોતાના માટે કાર્ય માટે કંપની વતી ઉછીના નાણાં લઈ શકતો નથી. એ તો જોયું વિદ્યાર્થી મિત્રો. સત્તા વગર કરાર કરી શકતો નથી. એની પાસે જે જવાબદારી જે છે એની જે પણ કાર્ય સોંપેલું ને એના સત્તા વગર કોઈ કરાર કરી ના શકે. ને જે પણ કોઈ પણ કાર્ય કરવાની પ્રક્રિયા મદદ કરે, પરંતુ તે કંપનીની વતી સત્તા વગર કરાર કરી શકતો નથી. નીતિ વિશે કોઈ નિર્ણય લઈ નથી શકતો. જે પણ નિર્ણયો જે છે ને સંચાલક મંડળ લે એનો અમલ કરવાનું કાર્ય જે છે ને એ સેક્રેટરીનું હોય છે. આપેલી સત્તા સિવાય કરાર કરે તો તે કંપનીને બંધન કરતા નથી. એની જેટલી સત્તા આપેલી હોય એટલી જ એ કરાર કરી શકે. તેની સત્તા વગર કોઈ કરાર નથી કરી શકતો. તેના માટે કંપની બંધન કરતા રહેતું નથી. સેક્રેટરી જાહેર જનતાને સત્તા વગર શેર આપી શકે નહીં. જો સત્તા આપેલી હોય ને તો જ એ શેર આપી શકે, નહીંતર તો શેર આપી શકે નહીં જાહેર જનતાને. વિદ્યાર્થીઓ, એટલી એની લિમિટેશન્સ હતી. નંબર 1 હતી, તે ઈચ્છા મુજબ સભા ના બોલાવી શકે. તેને સંચાલક મંડળની પરવાનગી લેવી પડે. કંપની કાર્ય માટે કોઈ પણ ઉછીના નાણાં લઈ શકતો નથી. સત્તા વગર કોઈ કરાર નથી કરી શકતો. નીતિ વિષયક કોઈ નિર્ણય ના લઈ શકે. અને પોતાની સત્તા સિવાય કાર્ય કરે તો તેના માટે કંપની બંધન કરતા રહેતું નથી. અને તે સત્તા વગર જાહેર જનતાને શેર આપી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ બધી તેની સેક્રેટરીની સત્તાની મર્યાદાઓ હતી. હવે સેક્રેટરીની જવાબદારીઓ. તેની કઈ કઈ જવાબદારીઓ આવે ને વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીની, એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. નંબર 1, કંપની ધારાનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબના કાર્ય ન કરે. જો સેક્રેટરી કંપની ધારાનું ઉલ્લંઘન કરે અને કાયદા મુજબ કાર્ય ન કરે તો સેક્રેટરીની જવાબદારી ઊભી થાય છે. આ માટે કંપની ધારાનું ઉલ્લંઘન થાય અને કોઈ કાયદા મુજબ કાર્ય ન થાય તો એ જોવાની જવાબદારી કોની રહે છે વિદ્યાર્થી મિત્રો? સેક્રેટરીની રહે છે. કંપની રજિસ્ટ્રાર પાસે સમયસર જરૂરી દસ્તાવેજો સેક્રેટરી ન મોકલે તો તેના માટે તે પોતે જવાબદાર થાય છે. સમયસર જરૂરી દસ્તાવેજ કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા જ પડે. વિદ્યાર્થી મિત્રો, સત્તાનો દુરુપયોગ કરે, ગુપ્ત કમિશન મેળવે તો તે માટે તે દંડ અને સજા અને અથવા બંને પ્રકારની સજા તેને થઈ શકે છે. કોઈ પણ દુરુપયોગ ના થવો જોઈએ સત્તાનો. ગુપ્ત કોઈ કમિશન ના મેળવી શકે તેના માટે સેક્રેટરી જવાબદાર રહે છે. સત્તા બહારના કાર્ય કરે. જો સેક્રેટરી સત્તા બહારના કાર્ય કરે, કંપની સાથે દગો કરે કે છેતરપિંડી કે વિશ્વાસઘાત કરે ત્યારે તે સેક્રેટરી પોતે જવાબદાર બને છે. વિદ્યાર્થી મિત્રો, જો કંપનીને નુકસાન થાય તો તે ભરપાઈ કરવાની જવાબદારી પણ સેક્રેટરીની રહે છે. જો સેક્રેટરી કાર્ય અક્ષમ્ય બેદરકારી દાખવે, તેના કારણે જો કંપનીને નુકસાન થાય તો તેની ભરપાઈ કરવાની જવાબદારી પણ સેક્રેટરીની રહે છે. સભા પૂરી થયા બાદ સેક્રેટરી જો જરૂરી નોંધ ન રાખે
એટલે મિનિટ્સ ન રાખે, સભાનો ન રાખે ત્યારે તે માટે જવાબદાર ગણાય છે. વાર્ષિક હિસાબો કંપની સામાન્ય સભામાં રજૂ ન કરે. હવે વાર્ષિક હિસાબો રજૂ કરવાની જવાબદારી સેક્રેટરીની. જો તે સામાન્ય સભામાં રજૂ ન કરે તો તેના માટે તે જવાબદાર ગણાય છે. દસ્તાવેજોમાં બિનઅધિકૃત ફેરફાર કરે. જો સેક્રેટરી બિનઅધિકૃત કોઈ પણ પોતાની જે અધિકારમાં ના આવતા એવા ફેરફાર કરે ને એના માટે તે પોતે જવાબદાર રહે છે. તો આ બધા સેક્રેટરી આવા કોઈ પણ કાર્ય કરે તેના માટે તેને દંડ કે સજા કે બંને પ્રકારના કાર્ય થઈ શકે, બંને પ્રકારની સજા મેળવી શકે છે. તે કોઈ કંપની ધારાનું ઉલ્લંઘન ન કરે, સમયસર જો જરૂરી દસ્તાવેજો કંપની રજિસ્ટરને ન મોકલે, ગુપ્ત કમિશન મેળવે, પોતાની સત્તા બહારના કાર્ય કરે, જો કંપનીને નુકસાન થાય કે તે ભરપાઈ કરવાની જવાબદારી પણ કંપની સેક્રેટરીની હોય, સભાનો ન રાખે તેના માટે પણ તે જવાબદાર બની શકે છે. વાર્ષિક સામાન્ય સભામાં વાર્ષિક હિસાબો રજૂ ન કરે કે બિનઅધિકૃત કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે દસ્તાવેજોમાં તો એના માટે તે પોતે જવાબદાર ઠરે છે. હવે વિદ્યાર્થી મિત્રો કે સેક્રેટરીનો હોદ્દાનો અંત કેવી રીતે આવે, સેક્રેટરી પોતાના હોદ્દા પરથી કેવી રીતે હટે એના વિશે આપણે હવે ચર્ચા કરીશું. નંબર 1, અવસાન થાય ત્યારે. બરોબર, જ્યારે કોઈ પણ કંપની સેક્રેટરીનું અવસાન થાય ત્યારે તેના હોદ્દાનો અંત આવે. નંબર 2, કરાર કરવા અસમર્થ બને, કે જે કરાર કરવાનો હોય તે કરાર કરવા અસમર્થ બને, તેને કાયદાઓનું જ્ઞાન ન હોય ત્યારે તે પોતાના હોદ્દાનો અંત થાય છે. નંબર 3, રાજીનામું આપે, સામેથી રાજીનામું આપે અથવા કંપની નોટિસ આપીને સેક્રેટરીને છૂટો કરે ત્યારે પણ તે પોતાના હોદ્દામાંથી છૂટો થાય છે. બેદરકારી દાખવે કે વિશ્વાસઘાત કરે તો ત્યારે તે પોતે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. પોતાના કાર્યમાં અસમ્ય બેદરકારી દાખવે અને કંપનીમાં તેનાથી નુકસાન થાય ત્યારે પણ તે પોતાના હોદ્દામાંથી છૂટો થાય છે. વિદ્યાર્થી મિત્રો, કંપની ધારાની જોગવાઈનું પાલન ન કરે સેક્રેટરી તો ત્યારે તે પોતે પોતાના સેક્રેટરીના હોદ્દામાંથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો, અંત આવે છે. છૂપો નફો કે કમિશન મેળવે ત્યારે પણ તે પોતાના હોદ્દામાંથી દૂર થાય છે. કંપનીની ફડચામાં જાય કે કાયદા મુજબ કંપનીનું વિસર્જન કરવામાં આવે, હવે કંપની જ બંધ થઈ જાય તો કંપનીનો સેક્રેટરીના હોદ્દાનો પણ અંત આવે છે. તો ટોટલ 9 પ્રકારે કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે. નંબર 1, અવસાન દ્વારા. નંબર 2, કરાર કરવા અસમર્થ હોય. નંબર 3, પોતે કંપની જે છે ને નોટિસ આપીને એને છૂટો કરે, રાજીનામું આપે. નંબર 4, નંબર 5, તે વિશ્વાસઘાત બેદરકારી કરે, છેતરપિંડી કરે ત્યારે થાય. કોઈ મોટું નુકસાન થાય કંપનીને એના બેદરકારીના કારણે ત્યારે, જોગવાઈનું પાલન ન કરતો હોય ત્યારે, કોઈ છૂપું કમિશન મેળવે ત્યારે અને છેલ્લે કંપની વિસર્જન થાય ત્યારે. આટલા કાર્ય કરવાથી સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે વિદ્યાર્થી મિત્રો. હવે સેક્રેટરીનું મહત્વ. સેક્રેટરીનું મહત્વ ખૂબ જ વધારે છે વિદ્યાર્થી મિત્રો. કંપની સ્વરૂપમાં માલિક અને સંચાલન જુદા જુદા હોવાના કારણે સેક્રેટરી કડી સમાન છે. કંપનીનો સ્વરૂપની અંદર માલિક કોઈ બીજું હોય અને કંપનીનું સંચાલન કોઈ બીજું કરતો હોય તો બંનેની જો જોડવાની કડી જે છે ને એ કોણ છે વિદ્યાર્થી મિત્રો, સેક્રેટરી છે. વિવિધ કાયદાઓનો નિષ્ણાત, ટેકનિકલ બાબતોનું જ્ઞાન અને અનુભવ સંચાલકો માટે શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શક બને છે. જે સેક્રેટરી જે છે ને એ ખૂબ સારો મિત્ર અને માર્ગદર્શક બને છે. તે નીતિ ઘડતરમાં મદદ કરે છે, શેર હોલ્ડરની શેરની વહેંચણી, ફેરબદલી અને ડિવિડન્ડની વહેંચણી કરે છે. આ બધા જે કાર્યો જે છે ને કોણ કરે છે, સેક્રેટરી કરતું હોય છે. હકના શેર, બોનસ શેર જ્યારે આપવાના થાય ત્યારે તે આપે જ છે. તદુપરાંત શેર હોલ્ડરની સભા બોલાવવાની છે, તેમાં જરૂરી માહિતી આપે, કર્મચારીઓને નેતૃત્વ પૂરું પાડે, કાર્ય વિભાજન કરે, સંકલન આપે, તેમનામાં ઉત્સાહવર્ધન કરી વહીવટી વડા તરીકે ફરજ બજાવે. તો આ દરેક જે છે ને સેક્રેટરીનું કાર્ય બને છે. કંપનીમાં જુદા જુદા પક્ષકાર, બેન્કર, સોલિડિટર, ઓડિટર, કંપની રજિસ્ટર, સરકારી વિભાગો જોડે સંપર્ક સાધી કંપનીનું હિતવર્ધન કરે. આ બધા કાર્ય કરવામાં કંપનીનું હિત સૌપ્રથમ આગળ તે રાખતો હોય છે વિદ્યાર્થી મિત્રો. કાયદાકીય જરૂરિયાતો પૂરી કરી કંપનીને કૃત્રિમ વ્યક્તિમાંથી ગતિશીલ અને પ્રગતિશીલ બનાવવા માટે તે ખૂબ જ અમૂલ્ય પ્રદાન કરે છે. એટલા માટે સેક્રેટરીનું મહત્વ ખૂબ વધી જતું હોય છે.
પરોક્ષ રીતે રાષ્ટ્રના વિકાસમાં સેક્રેટરી પોતાનો અમૂલ્ય ફાળો આપતો હોય છે. કંપનીનો વિકાસ થાય તો સાથે સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થાય. તો ચાલો આપણે મુખ્ય બાબતો તરફ એનું ધ્યાન ધરીએ કે નંબર 1, માલિક અને સંચાલન જુદા જુદા હોવાના કારણે સેક્રેટરી કડી સમાન છે. આપણે વાત કરી જેવી રીતે શ્રેષ્ઠ માર્ગદર્શક અને મિત્ર છે. તે સંચાલકોનો શ્રેષ્ઠ માર્ગદર્શક છે અને તે મિત્ર છે. જરૂરી માહિતી પૂરી પાડે છે દરેક પક્ષકારને. વહીવટી વડા તરીકે ફરજ બજાવે છે. સેક્રેટરી કોણ છે? વહીવટી વડો છે કંપનીનો, તે વડા તરીકે ફરજ બજાવે અને રાષ્ટ્રના વિકાસમાં તે અમૂલ્ય ફાળો આપે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું સેક્રેટરીનું મહત્વ. અહીં આપણો આ ચેપ્ટર જે છે ને પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોના જવાબ લખવાના છે. વિકલ્પો છે તો તમારે 6 વિકલ્પ આપેલા છે, 6 1-2 વાક્ય છે, 8 પ્રશ્નો છે, ટૂંકમાં જવાબો 3 મુદ્દાસર છે અને વિસ્તૃત રૂપના 6 પ્રશ્નો છે. આ બધા આ ચેપ્ટર જે છે ને 2 વિડીયોની અંદર હતું. પહેલા ભાગ ગયા લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા. આ જે બીજો ભાગ છે ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, એટલે ધ્યાનપૂર્વક તમે સ્વાધ્યાયના પ્રશ્નો લખીને યાદ કરજો. એવી આશા સાથે આપણે વિદાય લઈ રહ્યા છીએ. વિડીયોને લાઈક કરો અને શેર કરો. જો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.